આજે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બેસનની સેવ. બેસનની સેવ બનાવવા 250 ગ્રામ બેસન લીધો છે, જેને એકદમ સારી રીતે ચાળી લેશો. બેસનની સેવ એકદમ ક્રિસ્પી બનાવવા માટે સાથે બિલકુલ તેલ ના ભરાય એના માટે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર સેવનો લોટ બાંધતા સમયે ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો. હવે થોડું કરી પાણી ઉમેરતા જઈ લોટને ભેગો કરી લેશો. પછી હાથને એકવાર ક્લીન કરી સારી રીતે હાથ પર અને લોટમાં થોડું તેલ ઉમેરી લોટને મસળી લેશું. લોટ મસળાઈ જાય એટલે સેવની જાળીને સંચામાં રાખી દેશું. સંચાને અને સેવની જાળીને તેલથી ગ્રીસ કરી લોટ ઉમેરી દેશું. હવે મીડિયમ ગરમ તેલમાં ઉપરથી સંચાને ફેરવતા જઈ અને આ રીતે સેવ પાડી લેશું. 10 સેકન્ડ જેવી સેવ એક બાજુથી થાય એટલે સાઈડ પલટાવી દેશું અને બીજી બાજુ પણ 10 સેકન્ડ જેવી સેવને થવા દેશું. અહીંયા આપણી એકદમ પરફેક્ટ સેવ તૈયાર થઈ ગઈ છે. એકવાર બનાવી આ સેવને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો.